ડભોઈના ભીમપુરા કરનેટમાં ઉરસંગની છાતી ચીરી સફેદ રેતીનો કાળો કારોબાર, તંત્રની મિલીભગતની ચર્ચા। ડભોઈ તાલુકાના ભીમપુરા અને કરનેટ ગામ પાસે વહેતી ઓરસંગ નદીમાં અત્યારે કુદરતી સંપત્તિની સરેઆમ લૂંટ ચાલી રહી છે। રાત્રિના અંધકારનો લાભ લઈ ભૂમાફિયાઓ દ્વારા સફેદ રેતીનું ગેરકાયદેસર ખનન કરી કાળો કારોબાર ધમધમતો કરવામાં આવ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ આખું નેટવર્ક ચાલી રહ્યું છે। ગેરકાયદેસર ખનનથી ઊભા થયેલા ગંભીર પ્રશ્નો, જળ સંકટનું જોખમ, નદીના પટમાં મસમોટા ખાડા કરી દેવામાં આવ્યા છે। રેતીનું સ્તર ઘટવાના કારણે ભૂગર્ભ જળના સ્તર ઊંડા જઈ રહ્યા છે। જો આ જ ગતિએ ખનન ચાલુ રહ્યું તો આગામી ઉનાળામાં ભીમપુરા અને આસપાસના ગામોમાં પીવાના પાણીનું ભયાનક સંકટ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। નવા બનેલા માર્ગોનું નિકંદન, કરનેટથી ડભોઈ સુધીનો લાખો કરોડોના ખર્ચે હમણાં જ નવો રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ રાત દિવસ ઓવરલોડ રેતી ભરેલા ટેન્કરો અને ડમ્પરમાં માર્ગ પરથી પસાર થતા હોવાથી રોડ અત્યારથી જ બિસ્માર બનવા લાગ્યો છે। ભીની રેતીના કારણે માર્ગની ગુણવત્તા જોખમાઈ રહી છે। રોયલ્ટીની ચોરી, સરકારને મળવાપાત્ર લાખો રૂપિયાની રોયલ્ટી ભર્યા વગર જ બેરોકટોક રેતીનો વેપલો ચાલી રહ્યો છે, જેનાથી સરકારી તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। તંત્રની ઘોર નિંદ્રા સામે ઉઠતા સવાલ, સ્થાનિક લોકોમાં રોષ છે કે શું ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ કે ડભોઈના સ્થાનિક અધિકારીઓને આ રાત્રિ દરમિયાન ચાલતી હિલચાલ દેખાતી નથી કે પછી જાણી જોઈને આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે। કરોડોના ખર્ચે બનેલા રસ્તા અને ગામના પર્યાવરણને બચાવવા માટે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે। લોક માંગ, ગ્રામજનોની માંગ છે કે ઉચ્ચ કક્ષાએથી આ મામલે તપાસ થાય અને પર્યાવરણ તેમજ જાહેર સંપત્તિનું નુકસાન પહોંચાડનાર ભૂમાફિયાઓ સાથે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે।